હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે યુટ્યુબ ફેમિલી? બધી મજામાં છે. ફરીથી એકવાર નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કેળુના પાંદડા લઈ જાય છે કથા કરવા વાવણીના વેણે ઓગવાદ આવી ગયેલા છે. પણ હજી થોડું ઘણું વસ્તુ હતી ભૂલાઈ ગઈ હતી, લેવા ગયા હતા. મારી ગાડી ઓલા પણ પાર્કિંગ કરી દીધી છે ને હવે હું ને ભાઈબંધ નીકળી જશે. હવે હાલી જવાનું છે, થોડાક ઊંધું હાલવાનું છે ને હાલો નીકળીએ હવે ના જવા માટે. ઘણા બધા મિત્રો છે, મુલાકાત કરાવવો જોઈએ. હમણાં પોગી જાવ પહેલાં, પછી તમને બધાને મુલાકાત કરાવો. હાલો તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા મેરડીમાં એ અંદર, અને અમુ એવા દરિયામાં હમણાં મસ્ત કરીએ. પછી તમને બધાને મળો મારા કલેજ આવને. ચાલો કન્ટિન્યુ રહો. મારા કલેજ આવો બધા આવી ગયા છે, બધા જોઈ શકો છો ને મંદિરે પણ બધા પગે લાગવા જશે. દર્શન કરી લે પછી બધાને મળાવું. હાલો તો કન્ટિન્યુ રહેજો અમારા મિત્રો. અહીંયા કથાનું કામકાજ ચાલી રહી છે. પાંદડા બાંધે દાદા કથાનું એટલું કરે છે. હાલો તો હવે રહો અમને કથાનું હમણાં પહોંચીને દેખાડું. ફાઇનલી મિત્રો હવે કથા ચાલુ થવાનું છે ને મારા કલા જવા બધા શ્રીફળ વધારે છે. આઈન પર છે શ્રીફળ વધારી લઈ પછી તમને બધાને મળાવો. અહીંયા કથા ચાલુ થવામાં તૈયારીમાં છે, જોઈ શકો છો. અહીં બે માણસ બેસી જાય, શેઠ ને સઠાણી બે. હાલો તો બિનારો કન્ટિન્યુ બ્લોગની. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા દરિયે આવી ગયા. અમે જોઈ શકતા છો કે દરિયે અમે બીજી વાર આવી ગયા. અમે કલેજા સાથે અમારા ભાઈબંધો હારે દરિયે આવી ગયા છીએ. હવે ફટાફટ પાડે છે, ફટાફટ પાડી લઈ. આમ તો અમે ફટાફટ પાડે બધા આમ બેઠા. તો અમે રમેશ કાકા હાથ ઊંચો કર્યા છે. પછી હવે બધું કરી લઈ, ફટાફટ પાડી લઈ. પછી તમને બધાને મળી જાય પાછા. તો પાણી આવી ગયું, દરિયો ખાલી થાય છે. અમે ઓડા પીડ્યા છે માસી મારોના. હવે ફોટા પાડીએ છીએ, ફટાફટ પાડી લઈએ. ફાઇનલી મિત્રો અમે બધા બેઠા અને ફોટા પાડી લીધા. અને હવે તો અમારા કલેજાઓ કબડ્ડી રમવાનું ચાલુ કર્યું છે. હવે જો અમે એ કબડ્ડી રમ્યા છે અને કેતનભાઈ સડાઈ મારેલી છે, ઉતરેલા એ જોઈ શકતા હશો તમે બધા. આવું થઈ ગયા ત્રણ કેતનભાઈ ત્રણેને લઈને વી આવ્યા, આઉટ કરીને વી આવ્યા. હાલો હવે આગળનો માહોલ ઊંધાય છે, તમને બધાને બતાવી રાખો. હાલો કન્ટિન્યુ. આ કલેજાઓ રમે છે અત્યારે. અને દીપકભાઈ આઉટ થઈ ગયા અને ઝાલા સાહેબે મારી છે હવે રેડ. બધા રેડ મારે છે અને હું અહીંયા બેઠા જોઉં છું બધું. ને આજે અમારા કારખાનાનું લગભગ મુહૂર્ત હશે. હું હમણાં વિડીયોની અંદર કન્ટિન્યુ રહેશે ને, છે કે નથી હું તમને બધાને કન્ટિન્યુ રહેશો તો ખબર પડી જશે. છે કે નહીં હોય એ તમને ખબર પડી જશે. અને હાલો તો હવે આમને કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો. મજા આવે તો મને કહેજો, લાઈક કમેન્ટ શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. મારા બ્લોગ થોડાક લેટ આવે છે એનું કારણ કે મારે થોડાક કામ આવી જશે ને મારા થોડાક ઇસ્યુના કારણે હું બ્લોગ બનાવી શકતો નથી. એટલા માટે હું બ્લોગ બનાવતો નથી. ને જો અત્યારે કબડ્ડી ચાલુ આમ અત્યારે મારો કલર બધા એમ છે, બધા દરિયા બરિયા છે ને મેરડીમાં કથા અમારી હતી. હરેશભાઈ શંકરની કથા હતી અને એ કથામાં બધા બેઠા છે. કથા ચાલુ છે અત્યારે. હાલો તો અમને રહેજો તો બધી ખબર પડશે. તો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર રહેજો. તો ચાલો કન્ટિન્યુ. પોતાના જમાઈ સાથે લઈને વેપારથી પ્રદેશ ગયો. નારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. ને તે પછી આ ચંદ્રકેતુ નામના રાજાએ સ્વભાયમાન શહેરમાં ગયા. પુરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થવું એવું સાહેબ. એટલામાં જે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં જ ગામમાં રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોરના રાધુના પ્રસાદી ભરવાનું પડ્યાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈ શકતા હશે અમારા કાલાદા બધા પ્રસાદી ભરે. રવાની કેળા ને ફ્રૂટ ને એવું બધું છે. પ્રસાદી રવો ને એવું બધું ભરે છે. હાલો તો બને રહો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ. બધા પૂરી કરીને પ્રસાદી લઈને હવે આવી ગયો નાસ્તો. જોઈ શકો છો મિત્રો, અમે નાસ્તો કરવાનો છે. હવે અમે બધા ભરીએ છીએ નાસ્તો, જોઈ શકો છો તમે. હાલો તો કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો. તો ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો છે. પછી બધું કથા કરી નાખી છે, કથા પૂરી થઈ ગઈ છે, નાસ્તો કરી નાખ્યો છે ને હવે અમે નીકળી જઈએ ઘર બાજુ જવા માટે. હાલો તો જઈ ઘરે જઈને મારે આજે 3 વાગે કારખાનાનું મુહૂર્ત છે, એટલા માટે કારખાનાનું મુહૂર્ત પણ કરવાનું છે. હાલો તો કન્ટિન્યુ બોલાવી રહ્યો મારા બ્લોગની અંદર. બન્યા રહેજો મારા
એટલે મિત્રો કારખાનાનું મુહૂર્ત થઈ ગયું છે, જોઈ શકો છો. તો શેવડો ગુંડા ખાવા માંડ્યા. તો ફાઇનલી મિત્રો કારખાનાનું મુહૂર્ત થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ભગુડા. એટલા માટે હાલો અમે જર્સી બરસી કરી લીધી, ટાઈટ હોય છે એટલે હાલો તો બિનારો કન્ટિન્યુ બ્લોગની અંદર હું તમને બધાને દેખાડું હમણાં કોણ કોણ જાય છે એમ. તો અમે કામ બગડે ત્રણ બગડે અમે ત્રણે નીકળી જશે હવે ભગુડા જવા માટે. હાલો ભગુડા જઈ મોજ કરીએ ને આગળ તમને બતાવીએ શું થાય છે માહોલ આગળનો. હાલો તો મારા માહોલ લે રહેતો કન્ટિન્યુ બ્લોગની અંદર. હા હેલો મિત્રો, અમે વગડી ગયા હવે ભગુડા જવા માટે હાઈવે ચડી ગયા છીએ. હવે હાઈવે ચડી ગયા હવે જઈએ ભગુડા જવા માટે હવે તૈયાર થઈ જાય ને ફાઇનલી અમારી ગાડી પણ તરી થઈ ગઈ. હવે પેટ્રોલ પંપ આવી ગયો છે. હવે આમાં ₹2 પેટ્રોલ નખવી દઈ પાછી ભગુડા જવા માટે. હાલો તો મારા મિત્રાણી રહેતો કન્ટિન્યુ બ્લોગની અંદર. હા એના મિત્રો અમે લઈ લીધી છે ગાડી પેટ્રોલ પંપે, ₹2 પેટ્રોલ નખવી દઈએ પછી નીકળી જવાનું છે ભગુડા. હાલો તો હવે જાય આગળનો માહોલ શું થાય છે. એટલે મેં ₹10 પેટ્રોલ નખી નાખ્યું છે. હવે નીકળીએ ઘરે જવા માટે. હાલો તો બિનેરો કન્ટિન્યુ બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ભગુડા પહોંચી ગયા છીએ અને હવે મોગલમાંની અમે એક સુબી લાવેલા હતા. એ સુબી અમે ટીંગાડીએ છીએ. જો અમારા નીતિશભાઈ ને અજયભાઈ બે ટીટ મૂકે છે સુબી માતાજીની રેડી. જયમાં મોગલમાં કોમેન્ટમાં લખી નાખજો. હાલો હમણાં મળીએ તમને મિત્રાણી. મિત્રો મોગલમાં ના એટલે અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે દર્શન નહીં કરાવીએ. પણ અમારે જોવા અહીંયા ફોટા પાડે, આમ પાડશે ને આમ પાડશે. હવે શું કરવું ભાઈ? હવે બધા ફોટા પાડે. હું તમને બધાને મળું હમણાં થોડીક વારમાં. હાલો તો બને અમારે યાર કન્ટિન્યુ બ્લોગની અંદર. ઠીક છે ગેટ છે, હું તમને વારંવાર દર્શન કરાવતો હોય કારણ કે અમારી પાસે ભગુડા ઓરું પડે છે એટલા માટે અહીંયા જો આવો ગેટ છે ને દર્શન કરી લીધા છે અમે અને પ્રસાદ લઈ લીધો છે. હવે નીકળવાનું છે ઘર બાજુ જવા માટે. હાલો તો બનેરો ઘરે જઈએ કારણ કે આજ કામ બધું આવી ગયું છે જાજુ બધું એટલા માટે કામ કરવાનું છે અને એડિટિંગ થોડું પડ્યું છે મારી પાસે, એડિટિંગ કરવાનું છે. હાલો તો નીકળીએ ઘરે બાજુ જવા માટે. હવે કન્ટિન્યુ સાહેબ આવે, મિનિસ્ટર સાહેબ આવે, મોટા ભગત આવે, આની માટે હવે થોડું ઘણું એડિટિંગ કરી નાખ્યું. ના એટલે એડિટિંગ તો હું જ કરવાનો છું. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા ઘેરે જવા માટે. પણ એમાં એવું થઈ ગયું મારો જબરો ઝઘડામાં એવું જ થયું કે અમારે એને ગાડીમાં હવા વીજ ગઈ. બોટી જબરી રોન છીએ. હવે અમે શું કરીએ ને કાંઈ ખબર ન પડતી. ત્રણેય સી ડિસિઝન લઈને તમને બધાને કરીએ. હાલો તો કન્ટિન્યુ રહો. ફાઇનલી મિત્રો પંચર કરાવી ગાડીમાં અને પહોંચી ગયા અમે ઘરે. હવે ઘરે પહોંચી ગયા છીએ. હવે સુઈ જવાનું છે. આ બ્લોગને અહીં એન્ડ કરું છું. હવે બ્લોગને એન્ડ કરતાં પહેલાં તમને બધાને કીધું છું હવે મારા બ્લોગ બધા લેટ આવશે કારણ કે મારા કારખાનામાં થઈ ગયું છે મુહૂર્ત. એટલા માટે હવે મારા બ્લોગ થોડાક લેટ આવશે એટલા માટે સોરી બધાને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. કયો બ્લોગ ક્યાં બનાવશે એ મને કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો. ફરીથી મળીએ તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા જય મેલડી. બાય બાય.